સુરતમાં ફૂડ પોઈઝનથી 5 વર્ષની બાળકીનું મોત થયું છે. સુરતના વરાછામાં એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. 15મી ઓગસ્ટની રાતે વરાછા વિસ્તારના શીતલ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલ કાજુ પનીરનું શાક ખાધા પછી પરિવારની તબિયત બગડી હતી અને સારવાર દરમિયાન 5 વર્ષની આર્યા નામની બાળકીનું મોત થયું હતું, જ્યારે માતા પિતા સહિત 2 પુત્રીઓ સારવાર હેઠળ છે. તપાસ દરમિયાન રેસ્ટોરન્ટની તમામ ખાવાની વસ્તુમાં ફૂગ સડી ગયેલી હતી અને ખૂબ ખરાબ હાલતમાં જોવા મળી હતી. આ સમગ્ર ઘટનાની જાણ આપણે આ કાકા પાસેથી જાણીશું. મારું નામ ભાવેશભાઈ બાલાભાઈ કલસરિયા, ગામ બાબરિયાધાર. હું રહું છું કામરેજ, સુરતની અંદર. અને આ જે ઘટના બની છે તે મારા કાકાના દીકરા અશોકભાઈ ચકુરભાઈ કલસરિયા, એના આખા પરિવારને આ ફૂડ પોઈઝન થયું છે. શીતલ રેસ્ટોરન્ટની અંદર જે ઈસરકુપામાં આવેલું છે ત્યાંથી 15 તારીખે સાંજે 2 શાક લઈ આવેલા અને ઘરે જમ્યા. પછી એ જ રાત્રિએ એટલે વહેલી સવારે 16 તારીખે વહેલી સવારે એ અશોકભાઈને અને એની સૌથી નાની 5 વર્ષની દીકરી એને પેટમાં દુખાવો થયો અને ત્યાર પછી સવારે 9 વાગે એને નજીકના ક્લિનિક ઉપર સારવાર લેવા માટે ગયા. તો ત્યાં એણે બોટલો ચડાવ્યા અને દવા આપી. સાંજ સુધી રાહ જોઈ, કોઈ રાહત થઈ નહીં. પછી બીજા દિવસે પણ સવારે તકલીફ વધી અને બાકીની 2 દીકરીઓ અને અશોકભાઈના વાઈફ એને પણ આ તકલીફ, પેટમાં દુખાવો અને ઝાડા ઉલટીની થઈ. એટલે તાત્કાલિક રિપોર્ટ કરાવ્યા. હવે રિપોર્ટ આવે એ પહેલાં જ આ આર્યા નામની જે 5 વર્ષની દીકરી છે એને ખૂબ જ આંચકી જેવું લાગ્યું અને આંખું તરવા લાગી. એટલે તાત્કાલિક સદવિચારમાં અમે દાખલ કરી. દાખલ કરતાં જ 15 થી 20 મિનિટની સારવાર દરમિયાન જ અમે હાજર હતા અને એને ફૂડ પોઈઝનના હિસાબે એનું ડેથ થયું. અને પછીના પેશન્ટ જે છે 4, અશોકભાઈની 2 દીકરી, અશોકભાઈ અને અશોકભાઈના વાઈફ જ્યોત્સનાબેન, એને પણ ત્યાં સદવિચારમાં દાખલ કર્યા અને એને પણ ફૂડ પોઈઝનના રિપોર્ટ આવ્યા છે. હવે જે બનવાકાળ બન્યું છે, આ આર્યા નામની 5 વર્ષની દીકરી, એના કારણે જ ડેથ થયું છે. તો અમારી આખા પરિવારને, અશોકભાઈને ન્યાય મળે, અમારા પરિવારને ન્યાય મળે કે આવું શેના કારણે થયું. અને અશોકભાઈની દીકરી આર્યા 5 વર્ષની જે ઓફ થઈ ગઈ છે એને આ રિપોર્ટ અત્યારે પોસ્ટમોર્ટમ વિભાગમાં આપેલી છે સાંજે અને અત્યારે રિપોર્ટનું કામ ચાલુ છે. એ રિપોર્ટના આધારે અમે તંત્ર પાસે, બધા જ મહાનુભાવો પાસે અને સમાજ પાસે એવી માંગણી કરીએ છીએ કે અમારી અશોકભાઈની દીકરી જે સાથે અન્યાય થયો, અશોકભાઈને પરિવાર સાથે અન્યાય થયો, તેને ખૂબ ન્યાય મળવો જોઈએ. જે ખટતું ખૂટતું હોય તંત્રને અપીલ કરીએ છીએ. અને અશોકભાઈના વાઈફ ગણીએ તો ગઈકાલે સિરિયસ હતા. જ્યારે એને આ ખબર પડી કે આવું થયું છે તો એ પણ અત્યારે હાલ સિરિયસ છે અને 4 પેશન્ટ સદવિચાર મુક્તિધામના ઢાળ પાસે હોસ્પિટલ છે તેમાં એડમિટ છે. હવે અમે અહીંથી ડેડ બોડી લઈ જઈએ પછી પણ એ જ્યોત્સનાબેનની શું હાલત થાય એ અમે કહી શકતા નથી. આવી ગંભીર પરિસ્થિતિની અંદર એ અત્યારે 4 પેશન્ટ ત્યાં દાખલ છે અને ફૂડ પોઈઝનના હિસાબે પ્રાથમિકતાના આધારે અમે કહીએ છીએ કે આવું થયું છે. અને આ બધું થયા પછી સુરતના એસએમસી વિભાગે તપાસ હાથ ધરી છે અને સુરતના બધા રેસ્ટોરન્ટમાં જઈ અને પૂછપરછ ચાલુ કરી દીધી છે અને ઘણા રેસ્ટોરન્ટમાં સીલ પણ લગાવી દીધું છે અને ઘણાની તપાસ પણ ચાલુ છે અને ઘણાને નોટિસ પણ આપવામાં આવી છે. અને તમે પણ ખાવા પીવામાં ધ્યાન રાખજો અને તમારા બાળકોનું ધ્યાન રાખજો અને જેમ બને તેમ ઘરનું ખાવાનું રાખવું, કારણ કે હોટલનું ઓછું રાખવું, કારણ કે હોટલમાં આવું જે ગમે તે બગડી ગયેલું બકાલું હશે તે છે બધું એમાં બનાવી દે છે. અને મારા બધા મિત્રોને કહેવાનું કે આ વિડીયો જેમ બને તેમ શેર કરવો, જેથી આગળ બીજા પરિવાર સાથે આવું ન બને તેની ખાસ કાળજી રાખવી. આ વિડીયો બનાવવાનો હેતુ એ છે કે ખાલી બધા સુધી આ સમાચાર પોગે અને બધાને જાણ થાય કે આવી હોટલોમાં ખાવું નહીં. અને બધાનું ધ્યાન રાખજો. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.